परमहंस शुक्लदास जी महाराज मनमोहन रसानंद सागर ની અંદર પરમધામનું બારીક વર્ણન આપણને ચિતવનમાં બિલકુલ સરળતા રહે એવી સાદી શૈલીમાં સરળ ભાષામાં આ મિની ગ્રંથની અંદર સમજાવ્યું છે. પ્રાતઃકાલ 5મી ભોમ રંગ પરવાલી મંદિરમાંથી મધ્ય પરવાલીમાં પ્રીતમને ઉઠાપન કરી ત્રીજી ભોમના જરોખે આવીને જરોખાના મધ્યમાં નૂરના ફૂલને પ્રીતમ પોતાના જમણા હાથે પકડી ડાબો હાથ મારા ખભા પર મૂકી ચાંદની ચોકના અનંત પશુ પંખી મોહલાતે બાગ બગીચા બંધ બધાને હું અભિવાદન કરું છું, સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. હર્ષના બધા જ પશુ પંખી મોહલાતે બન બગીચે ઝૂકીને પોતાના શિરને ચાંદની ચોકની જમીન પર ઘસીને ચૂમીને ત્રીજી ભૂમમાં જરોખે ઉભેલા મારા પ્રાણ પ્રીતમ અને આપણ સૌ સખીઓને સેજદા કરે છે. કઈ પશુ પંખી પોતપોતાની હુન્નર કલાઓથી કોઈ નિરત કરીને, કોઈ સંગીતના યંત્રો બજાવીને, વાદ્ય બજાવીને પોતપોતાની ભીતર જે કઈ હુન્નર કલા લાવ્યા છે એ હુન્નર કલાથી પ્રીતમ અને રૂહોને રીઝવે છે. બંદર વિચિત્ર વેશભૂષાઓમાં સૌ પશુ પંખીઓને એક હરોળમાં ઉભા રાખી એક પછી એક બધાને ચાંદની ચોકના મધ્ય લાવી બધાને સેજદા કરાવે છે. એવી રીતે पशु पंखी पूर्ण प्रार ब्रह्म यथार्थ जान पहचान के हक बंदगी को बजाय लावत है. अनंत विध की विद्या हुन्नर कला ल्याय के प्रिया प्रीतम सुंदर साथ को हंसाते हैं और विध विध से रिझाते हैं. પરમધામના બધા જ પશુ પંખી અનંત કલાઓમાં અનંત હુન્નરથી કઈ પ્રકારની વિચિત્ર હરકતો કરીને આપણ સૌ રૂહોને પેટ પકડીને હસીએ એવું રીઝવે છે અને આપણને ખુશ જોઈ પ્રાણ પ્રીતમ પણ ખુશ થઈ જાય છે. आशिक माशुक को तरफ अपनी मुतवजे देख देख के वास्ते खेल करने के पशु पंछी बीच जोश के आते हैं. અને જ્યારે આપણા સૌની નજર એ પશુ પંખીઓના નૃત્ય પર, કલા કારીગરી પર જ્યારે પડે છે ત્યારે પોતાના તરફ મને કોઈ જોઈ રહ્યું છે એવો ભાવ લાવીને ઓર અનંત કલાઓથી એ આપણને રીઝવે છે. કેવી રીતે? જીન વિદ જે રીતે હક હાદી રૂહે
બેસુમાર હસે. કેટલું બેસુમાર હસે. પશુ પંખી આવ્યા છે જ એટલા માટે કે આપણને રૂહોને હસવી હસવીને હસાડી હસાડીને રીઝવે. કેમ? એ અનંત સ્વરૂપે મારો પ્રાણ પ્રીતમ તો આપણને રીઝવી રહ્યો છે. એ તો મારા પ્રીતમની આશિકી છે. જે આશિકીને આપણને પરમધામમાં ક્યારે સમજ ના આવી કે મારો પ્રાણ પ્રીતમ જ આ અનંત સ્વરૂપ ધારણ કરીને આપણ સૌને રીઝવે છે, હસાવે છે, ખુશ કરે છે. जिन विध हक हादी रुहे बेसुमार हसे बेसुमार रीज जावे सोई सोई विद्या हुन्नर कला ल्यावते है. एवी कला, એવું હુન્નર, એવું નૃત્ય, કોઈ વિચિત્ર અવાજો કાઢે, કોઈ વિચિત્ર ભાવભંગીમાં કરે, ઉલટા સીધા હાથ પેર ચલાવે, કોઈ સર નીચે પેર ઉપર કરીને ઊંધા માથે દોડે. ઉદ્દેશ બધા પશુ પંખીનો એક જ છે. હક હાદી રૂહે બેસુમાર હસે, રીઝી જાય, ખુશ થઈ જાય. अनंत कोट ब्रह्मांडों की चातुर्यता और हिकमत, हुन्नर, कला, विद्या, बल, बुद्धि, ज्ञान, पहचान एक एक रोम रोम में बसत है. राज्य આપણને એટલા ખુશ કરી દે છે કે છે એ જેટલા પશુ પંખીઓ છે અર્શના, એ બધાની અંદર આ સંસારની અંદર જેટલી હુન્નર, કલા, ચાલાકી, બુદ્ધિ ભરી પડી છે એના એક એક રોમ રોમની અંદર વસી રહી છે. અનંત કલાઓમાં બધા જ પશુ પંખી પારંગત છે. કોઈ એક પશુને, કોઈ એક પંખીને એક જ કલા આવડે એવું નહીં. બધા જ પશુ પંખી બધી જ કલાઓમાં પારંગત છે. કેમ? સ્વરૂપ તમારા પ્રાણ પ્રીતમનું છે અને એ અનંત કલાઓથી આપણ સૌ રૂહોને અપાર રીતે રીઝવે છે. और चिद ही चिद हो के मूल चिद को सूत्रधार पर पूरन है. મારા પ્રાણ પ્રીતમના ઉપર એમના ચિત્તનું તો સ્વરૂપ છે એટલે જ એ અનંત કલાઓમાં સંપૂર્ણ છે. તા द्वारा करके राज ठकुरानी जी सुंदर साथ को कछु जनाया चाहते हैं. सो बिन ही कहे मुखारविंद के पशु पंखी हकीकत सब दिलों की जानत है. પરમધામમાં કોઈ ભાષા નથી, ત્યાં કોઈ વાત કરવા માટે આ સંસારની કોઈ ભાષા, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, અરબી, કોઈ ભાષાની ત્યાં જરૂર નથી. બસ નેત્ર નેત્ર મળી ગયા, દિલની વાત ત્યાં સંદેશ પહોંચી ગયો. અને પરમધામના નેત્રની કેપેસિટી છે. ત્યાં એક એક પરમધામની રૂહ અનંત નેત્રો સાથે પોતાના કનેક્ટ કરી શકે છે, પોતાને જોડી શકે છે. એ પરમધામના નેત્રની કેપેસિટી છે. અને આવી રીતે રાજ્યના દિલની વાતો, શામાજીના દિલની વાતો, આ પણ સૌ રૂહોના દિલની વાતો વગર કહે એ પશુ પંખીઓના દિલની અંદર પહોંચી જાય છે. અને હક હાદી કે દિલ માફક ખેલ કરત હે. અને જેવું મારા પ્રીતમ ચાહે છે એવો ખેલ કરે છે. મારા પ્રીતમ આપણ સૌ રૂહોને જેવી રીતે રીઝવવા ચાહે છે એવો સંદેશ પશુ પંખીઓના દિલ સુધી મોકલે. અને પશુ પંખી એવી જ કલા કરીને, એવી જ નિરત કરીને, એવું જ હુન્નર કરીને આપણને રીઝવે છે. હજારો લાખો પશુ પંખી લડને વાલે લડત હૈ.
જેમ મલ્લ કુસ્તી થાય, WW ચાલે, એવી રીતે નાના મોટા પશુ પંખી વચ્ચે યુદ્ધ થાય અને એ યુદ્ધની અંદર એકબીજાને ગુલાટા ખવડાવી દે, એકબીજાને પછાડી દે, ત્યાં કોઈને ઈજા તો થાય નહીં. પણ એ જોઈને આપણ સૌ રૂહો અત્યંત ખુશ થઈ જઈએ છીએ. જેમ લાલ ચબૂતરાની લીલા આપણને યાદ છે કે ખરગોશ નાનું સસલું મોટા હાથીને પૂંછડી પકડીને વીંજોડી નાખે અને ત્યારે આપણને આનંદ થાય, અરે વાહ, એક નાના ખરગોશની અંદર એટલી બધી તાકાત છે કે આવડા મોટા હાથીને પૂંછડું પકડી અને એને વીંજાડીને ફેંકી દે છે. ત્યારે તાળીઓ પાડીને આપણે એને વધાવી લઈએ છીએ, અપાર ખુશ થઈ જઈએ છીએ. લડને વાલે લડત હૈ, શું કામ? કારણ મનમોહન માશુક કે પ્રેમ કલોલે કરતે હૈ. એ આપણ સૌ રૂહોને રચીને અપાર પ્રેમ કરે છે અને એટલા માટે આપણને રીઝવવા માટે આવી વિધની લીલાઓ કરે છે. હજારો લાખો મોર रोम रोम उन्मत्त होके एक ही ठोर एक ही बार इकट्ठी नाचते हैं. 3 मोरों के आसपास हजारों लाखों बंदर 2 पांव में खड़े हैं. कई बंदर खमाई के लिए 2 पांव खड़े होके कई प्रकारनी लीलाओं करी અને એ વાંદરો પણ આપણને રીઝવે છે. આવી રીતે ચાંદની ચોકના હજારો પશુ પંખી કઈ પ્રકારની કલા કરી અને આપણ સૌને રીઝવે છે. વાંદરો હાથમાં લાકડી લઈને ચોપદારી કરતા હોય તેમ ચોકી કરવા વાળા પશુ પંખીઓને મુજરા કરત, ચલો ભાઈ હવે આ લાઈન આવશે, હવે પછી આ લાઈન આવશે, તમે ત્યાં ઉભા રહી જાઓ, તમે ત્યાં ઉભા રહી જાઓ, બધાને આદેશ કરતા કરતા प्रथम सबों के श्री जमुना जी के भीतर बाहर जो पशु पंखी है तिनको माफक मिसल खड़ा करते हैं. बधाने वारा प्रमाणे સૌથી પહેલો વારો કોનો આવ્યો તો કે જમનાજી. જમનાજીના ભીતર બતક છે, હંસ છે, બગલા છે, જે જલની અંદર રહેવા વાળા પશુ પંખીઓ છે. જમનાજીના કિનારના 7 વનોમાં રહેવા વાળા પશુ પંખીઓ છે. એમને સૌથી પહેલા લઈ આવે છે और तिनको माफक मिसल खड़ा करते हैं. એમને બધાને પોતપોતાની જૂથમાં પોતપોતાની કંપનીમાં ઉભા કરી દે છે. पीछे अति बड़े आदाब से गुण सिफत तजल्ला को बोलते हुए बीच मैदान चौकनी चांदनी चौक के ले आते हैं. केवी रीते? होशियार श्री 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 अक्षरातीत पूर्ण ब्रह्म तीसरी बोम के जरूखे में पधारे हैं. सब पशु पंखी आके सलाम मुजरा करेंगे, 1 2 1 1 2 1. અને જબ મિલિટરીની ફોજ એક સાથે એક પંક્તિમાં એક લાઈનમાં ચાંદની ચોકની અંદર આવીને ઉભા રહી જાય. जो पशु पंखी जैसा सिरदार है उनका उसी मरातीब से मुजरस करते हैं. पाछा बधा पशु पंखीओनो सिरदार मतलब बगलानी आखी एक लाइन होय तो बगलानो सिरदार होय. बगलानो सिरदार जेट सलाम करे ए रीते बधा बगला एक साथे सरदार करे, सिजदा करे, सलाम करे. हंसनी लाइन आवे त्यारे हंसनी टोળી आखी एक साथे एक समान चालमां आवे, एक समान आवीने एक साथे सलाम दुआ करे. सुंदर साजी दृश्य तो जुओ चांदनी चौकનું કેટલું અનુપમ નજર આવી રહ્યું છે. એ વાનર બધાને આદેશ કરે છે, લાઈનસર બધાને બોલાવે છે અને દરેક જૂથના સરદાર પશુ પંખી સૌથી આગળ ઉભા રહીને એક હાથમાં લાઠી અને 1 2 1 જેમ મોટી મિલિટરી પરેડ કરતી હોય એમ પરેડ કરતા કરતા પોતપોતાની ટીમને લઈ અને આવે ચાંદની ચોકમાં આવી રાજ્યને રૂહોને સલામ કરે, કઈ પ્રકારે આપણને ખુશ કરે અને વળી પાછા પોતપોતાની લાઈનમાં
चल्या जाए। जेतेक बन बगीचे पशु पंखी आदि उसके तले है, तिसका धनी कही के आगू हक साबुत ठाम सहित नाम बयान करते हैं। पाछा जे कंपनी आवे ने ए कंपनी नो सिरदार बधानु पोतपोतानु नाम बोले। केवी रीते? ए आ बड़े वन के अपने मंजिल से वहां से पधारे हुए सभी सारस की टोली सेजदा बजाती है। एम करीने सरदार आगर आवे अने बधा श्रीजीने सेजदा करे, रूहोने सेजदा करे। पोते क्यांथी आव्या छे बतावे। कोई बड़ोवनथी आवे, कोई महावनथी आवे, कोई मधुवनथी आवे, कोई पुखराजथी, कोई जमुनाजीथी। ज्यांथी पण पशुपंखी आव्या होय ए पशुपंखीने टोळीनो सिरदार पोतानी जग्यानी ओळख करे। पुखराज पहाड़ से पधारे हुए सभी सिंहों की टोली सेजदा बजाती है। एवी रीते पोतपोतानी ओळखाण करावे, पोतानुं नाम आगर करे। मुजरा भय पीछे फिर उसको बीच सबके खड़ा कर देते हैं। जेनी जेनी आ रीते आगळनी परेड पूरी थाय ने पाछळ लाइन में बधाने उभा करी दे। आ काम वानरो करे। इन विध से सकल पशु पंखियों का मुजरा लेते हैं। सुंदर साजी तीसरी भूम ने जरोखानी आ लीला परमधाम में समय होतो नथी, એટલે આપણને થાય કે तीसरी ભૂમના જરોખામાં કેટલી વાર ઉભા રહેવું પડે। પરમધામમાં સમય નથી। આ લીલા અનંત કાલ સુધી ચાલ્યા કરે, પણ ત્યાં તો સોઈ ઘડી સોઈ પલ। આખા પરમધામના दूर दूर कोने कोने थी पशु पंखी सवारे चांदनी चौक में पधारे। આવી રીતે બધા પોતપોતાની ટોળીમાં આવે, अलग अलग रीते आवीने अलग अलग अदाओथी आपण सौ रूहोने सेजदा करे, प्रणाम करे, सलाम करे अने बधाने रिजवे छे। जिन विध से सकल पशु पंखियों का मुजरा लेत है, जेवी रीते बधाना अभिवादन श्रीजी स्वीकार करे छे। कबहू हजारों लाखों बंदर, केटला वानरो छे? हजारों लाखों बंदर वाघे पहन के और टोपियां दे के, वाह भैया, बंदर विचित्र वेशभूषा ना वाघा पहरे, माथे टोपियां मूके, फेंटा कमर से बांधे, फेंटा क्या बांधे? कमर पर, छड़िया हाथों में लेके, हाथ में छड़ी लेने, बीच चांद चौक चांदनी के बेसुमार अपरंपार बेखुद उन्मत्त होके बीच हाल नूर जमाल के नाचते हुए हक हादी रूहों को हंसाते हैं। एक साथे लाखों बंदर, टोड़ी टोड़ी बंदरोनी बधा चांदनी चौक में आवी जाए। बधाए वाघा पहेर्या छे, वेशभूषा। सीवડાવા નથી પડતા, પહેરવા નથી પડતા, ઉતારવા નથી પડતા, चित्त चाह्या। माथे टोपी, कमरे फेंटो, हाथ में छड़ी, अने आवी रीते उछल कूद करता करता बेसुमार अपरंपार बेखुद उन्मत्त होके, उन्मत्त बांध भूलीने बीच हाल नूर जमाल के नाचते हुए चांदनी चौक ना मध्य में आवी नाच गान करता करता हंसाते हैं। कई बंदर बकरे के सवार होके मुजरा करते हैं। कोई वांगरा बकरानी पर असवारी करीने आवी जाय छे अने सलाम दुआ करे छे। कई बंदर ऊपर घोड़ों के सवार होके बीच मैदान चौक चांदनी के आड़े टेढ़े सीधे कोड़ देते हैं। कई बंदरों घोड़ा पर असवार थईने चांदनी चौक ની અંદર ઘોડા દોડાવે છે। ચાંદની ચોક આપણા આંગણા જેટલો નાનો નથી સુંદર સાહેબજી। પરમધામની વિશાલતા
અપરંપાર છે. અને એવા વિશાળ ચાંદની ચોકની અંદર હજારો બંદર ઘોડા ઉપર બેસીને આડ્યા તેડા, કોઈ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે તરફ ઘોડાઓને દોડાવે છે. કદી ઉપર મસ્તક હસ્તીઓ કે ઝૂલતે હૈ, ક્યારેક વાનરો હાથીઓના મસ્તક પર, જેમ મહાવત હાથીને ચલાવનાર મહાવત હોય, એ મહાવત જેમ હાથીઓના મસ્તક પર બેઠો હોય, એમ બંદર હાથીઓના મસ્તક ઉપર બેસીને ફૂલતે હૈ और हस्तियों से हस्ती लड़ाते हैं. हाथियों हाथियों लड़ाई करावे छे. कहूं घोड़ों को नचाते हैं. જેમ આપણે વરઘોડામાં ઘોડા કેવા નૃત્ય કરે છે, ત્યાં ચાંદની ચોકમાં આ બંદરો ઘોડા પર બેસીને ઘોડાઓને નૃત્ય કરાવે છે. કહું સિંહોं से सिंह, हाथी से हाथी, घोड़े से घोड़े, शेरों से शेर, रींछों से रींछ, मेढों से मेढे, बीकों से बीक, बंदरों से बंदर, पशुओं से पशु, पक्षियों से पक्षी, साथ निज निज जनों के आनंद रस में बीज बीज के रस किल्लोले करते. क्यारेक वांदरो सिंहनी सवारी करे, क्यारे वाघनी सवारी करे, क्यारे हाथीओ पर सवार करीने दौड़े. हाथीओ एक दिशामांथी बीजी दिशामां एवी रीते दौड़ा दौड़ करी मूके राजी, कोई भार वगरना. क्यारे भेड़ बकरी पर चढ़े, गेटा पर बेसीने गेटाने दौड़ावे. आवी रीते के अलग अलग रीते कई प्रकारे दौड़ा दौड़ करावे छे. आनंद रस में बीज बीज के रस किल्लोले करते. चांदनी चौकनी अंदर આવી અનંત લીલાઓ થયા કરે અને આપણે સૌ એ લીલાઓને જોતા જઈએ છીએ, એને આપણે અભિવાદન કરતા જઈએ છીએ. અને જેમ જેમ આપણે હાથ હિલાવીને અભિવાદન કરીએ છીએ, એની નજરોથી નજર મિલાવીને કે અરે યાર ખુશ થઈ ગયા, ત્યારે એ ઓર અધિક જોશમાં આવી અને અપાર લીલા કરી અને આપણને રીઝવે છે. કદી નિજ નિજ જોનો સે બરજીદ जे जोने हैं, तीन जोनों से उमड़ उमड़ और घुमड़ घुमड़ के लड़ते हैं. क्यारेक क्यारेक अलग अलग असवारी करी अने एनी साथे लड़े छे. कहूं हजारों लाखों बंदर अंतरिक्ष निराधार आकाश में गुलाटे लेते हैं. बंदरो क्यारेक क्यारेक गुलाटो खाता खाता आसमान सुधी पहुंची जाए, कोई आधार वगर गुलाटो खाता खाता ऊपर चढ़े. सुंदर सरजी परमधाम में जे कोई स्वरूप है ए बधा स्वरूप नूरमयी है. पशु पंखीना स्वरूप पण नूर है, रूहो राज्यना स्वरूप पण नूर है, बाग बगीचा पण नूर है. एटले एने कोई आ संसारिक शरीरनी माफक उछळ कूद करवा माटे कोई आधारनी जरूर पड़े एवुं नथी. आपमेळे ए रीते एक गुलाटो ले छे और गुलाटो गुलाटो आकाश में उतर के जमीन पर खड़े होके मुजरा बजाते हैं. અને આવી રીતે અનંત અનંત બંદરો આસમાન થી લઈને નીચે સુધી કૂદતા કૂદતા ઉપર જાય, નીચે આવે. આવી અનંત લીલાઓ કરતા કરતા દોડા દોડ કરે અને આપણને મુજરા બજાવતા જાય. કહું હજારો લાખો કોટ કબૂતર अपनी गत दिखाते हैं. क्यारेक कबूतर पोतानी चाल बतावे और सुवा मैना मीठी मीठी प्रेम रस की सुंदर बतियां कह के कई मीद का सुख देते हैं. सुवा मैना पोपट अने कोयल, मैना पोपटी एकबीजानी चांचमां चांच परोवीने मीठी मीठी बातों करीने गुटरुगु करता करता क्यारे कूक कूक करता पोतानी पासे जे कई हुनर कला छे एने सुंदर अभिव्यक्त करीने आपण सौने रिझवे छे. और पक्षी नवल नवल नाम लेके पुकारते हैं. बधा जुदा जुदा नामे पुकार करे पाछा. कई हजारों लाखों बंदर नकारे और नौबते बजाते हैं. वांदराओ नौबत मोटा मोटा नगाड़ा
અને ઢોલ એક સાથે વગાડે, એટલું સુંદર સંગીત, કર્ણપ્રિય. જોશ આવી જાય, જે ના નાચતું હોય એને પણ નાચવાનું મન થઈ જાય. એટલી સુંદર રસ તરંગમાં ઢોલ નગાડા બગાડે છે. कई हजारों लाखों बंदर तुरई और करनाल को बजाते हैं. तुरई ऊंचू गोल राउंड बाजिंत्र आवे, फूंक मारीने वगाड़वानुं आवे. तुरई अने करनाल एने पण वगाड़े छे. कई हजारों लाखों रींछों के झुंड आगू अरस बीच चांदनी चौक के दोनों हाथों से तालियां दे दे और फिरकी ले ले तथा थई थई नाचते हैं. हजारों लाखों बंदर, अरे રીંછ, જેમ આપણે ગરબા કરતા કરતા નાચીએ એમ રીંછ ગરબા કરે છે. दोनों हाथों से तालियां दे दे के और फिरकी गोर गोर फरीने ताता थई थई नाचते हैं. अलग अलग नृत्य करामा पारंगत ए રીંછો ચાંદની ચોકના મધ્યમાં આવીને આટલા સુંદર સંગીતની મધ્યે અલગ અલગ એક્શનો કરીને ગોર ફરી ફરીને નિરત કરતા કરતા તાતા થઈ થઈ કરતા કરતા अनंत प्रकारना नाच करे छे. और नाच नाच के आड़ी टेढ़ी गुलाटियां लेते हैं. नाचता नाचता कई प्रकारनी गुलाटियां ले छे और गुलाटियां दे दे के आगो अक्षरातीत के मुजरा बजाते हैं. आ રીંછ पण गुलाटी खाता खाता राज्य आगर आवी पाछा सलाम करवानुं तो भूलता ज नथी. अलग अलग अदाओथी आवी अने मारा प्राण प्रीतम अने आपण सौ रूहोने रिजवे छे, मुजरा करे छे और रोम रोम मगन हो जाते हैं. एमना माटे अपार आनंदनी वस्तु छे के आज मैं मारी रूहोने खुश करी दीधी. जेवी रूहनी नजर साथे एनी नजर मळे छे, रूहना दिलनी अंदर जे भाव भरे पड़े छे, अरे वाह કેટલું સુંદર નૃત્ય કર્યું, બસ આટલા બે શબ્દ એના કાને પહોંચી ગયા અને એ ખુશ ખુશ થઈ ગયા, જોશમાં આવી અને और अधिक नृत्य કરવા લાગે છે. और कई बंदर नट डोरी नूर की लेके लाल हरे वृक्ष के जो बीच चांदनी चौक के है भरत बाजते हैं. एक तरफ लाल वृक्ष, एक तरफ हरा वृक्ष અને એની બંનેની વચ્ચે વાંદરો મોટી દોરી ભરત દોરી બાંધે છે, ટાઈટ એકદમ કસીને દોરી બાંધી દે અને પછી એ દોરી ઉપર सुंदर हेम कंचन चांदी नूर के गट तले से ऊपर को उतरते उतरते ऊपर सिर अपने के रख के ऊपर बरत कर चढ़ते हैं और दोनों हाथों से घटों को पकड़े हैं और दोनों पांव से ऊपर डोरी के चलते हैं. जेम नट दोरी पर चालीने पोतानी कला कारीगरी बतावे छे एम आ बंदर लाल अने हरा वृक्षनी वच्चे बांधेली आ दोरी पर क्यारेक ऊंधा माथे चढ़े, ऊपर माथुं नीचुं पग ऊपर, वांदरो बधा नाटक करी दे अने ए दोरी पर पहोंची जाय अने दोरी पर पहोंच्या पछी हाथमां लाठी पकड़ी अने आ छेडेथी पेला छेडे लालथी हरा वृक्ष अने हरा वृक्षथी लाल वृक्ष वच्चे कई प्रकारे लीला करता करता त्यां पहोंचे छे. और नजर सिराज को बांधे है. दोरी पर चालता चालता नजर क्या छे? राजी साथे जोड़ायेली छे. जब मध्य डोरी के सामे श्रीराज के पहुंचते हैं तब डोरी और कमर अपनी को बेसुमार हिलाते हैं और सहित डोरी के झूलते हैं. जारे लाल हरा वृक्षनी मध्यमा ए डोरी पर चालता चालता पहुंचे त्यारे वच्चे झूलो पड़ी जाए. गमे तेटली दोरी टाइट बांधी होय पण मध्यमां आवे એટલે વચ્ચે ઝોક મારે અને એ ઝૂકેલી દોરીની ઉપર રાજી સામુ જોઈને ધીમે ધીમે કમર હલાવતા જાય એમ ડોરી આગળ પાછળ
ઝૂલતી જાય અને એ દોરી પર પોતાનું બેલેન્સ જાળવતા જાળવતા નજર રાજ્ય પર રાખીને અનંત પ્રકારની લીલાઓ કરી આપણ સૌને रिझावे छे। और श्री राज श्री ठकुरानी जी को संपूर्ण साथ को बेसुमार हंसाते हैं। वांदरो आटली बधी लीलाओ कोना माटे करे छे? आपण सौने हसावा माटे, રીઝવવા माटे, खुश करवा माटे। राज्य तो ए स्वरूप धारण करीने आपणे રીઝવે छे। एटला हसीए छीए आपणे और विध विध से रिझाते हैं। सैकड़न हजाराने बंदर, हजारों बंदरों पोशाके पहरे हुए, गट सिर पर धरे हुए, हरे वृक्ष से चल के लाल वृक्ष पे हो उतर के आगू अक्षरातीत के जाए के जमीन खिजमत की चूमते हैं। अब एक बंदर नहीं, ए लाल हरा वृक्षनी वच्चेनी दोरी पर हजारों बंदर आ बाजुथी आ बाजू चालता जाए અને પાછા નીચે ઉતરીને ચાંદની ચોકમાં મધ્ય આવી સર ઝુકાવીને સેજદા કરે છે। जो कदी रिक्षण की कतारें चढ़ती है, जो क्यारेक रींछनी कतारें चाले और दूसरे वृक्ष पे होके उतर के आगू अक्षरातीत के जाके सेजदा बताते हैं। क्यारेक रींछ पण आज दोरी पर चाले અને રાજ્યના આગળ ચાંદની ચોકમાં આવી અને સેજદા કરે છે। और कदी बीच बीच रींछ बीच बीच बंदर चढ़ते हैं, क्यारेक एक रींछ एक बांदर ए रीते पण આગળ પાછળ ચાલે છે। और दूसरे वृक्ष पे उतर के आगो माशुक के जाके सिर और नाक के ताई फेर फेर जमीन से मल के और देख देख अद्भुत तमाशे इनके हक हादी रूहे हंस हंस के फेर फेर हंसते। આવી રીતે વાનરો અને રીંછ આ દોરી પર વારાફરતી ચાલતા ચાલતા લાલ વૃક્ષથી ચાલે તો હરા વૃક્ષ પર નીચે ઉતરી જાય, વળી પાછા ચાંદની ચોકમાં આવે, સર ઝુકાવીને જમીન પર ઘસીને આપણને એટલું બધું હસાવે છે, એટલી બધી લીલા કરે છે, એટલા ખુશ કરી દે છે। વસ્ત્રો આભૂષણો પણ રંગ બેરંગી વિચિત્ર ચિત્રિત્ર પહેર્યા છે, જે જોતા જોતા જ આપણી હસી છૂટી જાય। બસ ઉદ્દેશ બધાનો એક જ છે, રૂહોને, રાજ્યને, સમાજીને ખુશ કરી દેવા, એમને હસાડવા, એમને રીઝવવા। और आगू पूर्ण ब्रह्म के अक्षरातीत के कोई कूदते हैं, कोई फांसते हैं, कोई दौड़ते हैं, कोई लड़ते हैं, कोई भीड़ते हैं, कोई भगते हैं, कोई पीछू उनके पड़ते हैं, कोई अनंत कोटि विध से गाते हैं। આવી રીતે अनंत पशु पक्षियों, बंदरों, રીંછો और કેટલા બધા પશુ પક્ષીઓ એકબીજાને પકડે, કૂદે, ફાંદે, ઉછળે, વળી કોઈની પાછળ ભાગે પકડવા માટે ઉભો રે કરતા કરતા દોડે અને એવા લાડ કરે છે। કોઈ અનંત વિધ से ગાવે છે, કોઈ અનંત વિધ से બજાવે છે, कोई तले से ऊपर को चढ़ते हैं, कोई ऊपर से तले उतरते हैं, कोई छिन्न छिन्न पल पल में कई नई नई बोलियां बोलते हैं। આવી રીતે બધા પશુ પંખી પોતપોતાની કલા કારીગીરી राज्य आगर रजू करे छे। कोई चाल सबोकी चलते हैं, कोई मगन होके कई बीत का निरत करते हैं, कोई चाल सबोकी चाल नकल करे एक बीजानी અને નકલ કરે એનો આનંદ આવે। अलग अलग रीते બધા જ જેની પાસે અનંત કલાઓ હુનર ભરી પડી છે, બધી કલાઓ વ્યક્ત કરીને રાજ્યને રીઝવે છે। कोई चाल सबोकी चलते हैं, कोई मगन हो के कहीं विध का नृत्य करते हैं, कोई संपूर्ण पशु पंखियों की बोलचाल की नकल करते हैं। कोई कहेवाय छे જેમ નહીં આપણે અહીંયા આગળ કલાકારો એકબીજાની નકલ કરે એમ ત્યાં પણ પશુ પંખી એકબીજાના અવાજની નકલ કરે અને આપણને ખુશ આવે। આ જો કેવું વાંદરા જેવું જ બોલે છે, મોર જેવું બોલે, કોયલ જેવું બોલે, ક્યારેક રીંછ જેવું બોલે અને ક્યારેક સિંહની માફક ગર્જનાઓ કરે। અલગ અલગ રીતે अलग अलग आवाज काढ़ीने आपने રીઝવે છે। या विध से श्री राज श्री ठकुरानी जी
ऊपर तीसरी भूम की पड़साल के 2 घड़ी व्यतीत करते हैं। आ 2 घड़ी आ संसाરની ભાષામાં લખ્યું છે પરમહંસ મહારાજે। પરમધામમાં કોઈ ઘડી નથી। પરમધામમાં 1 ઘડી 2 ઘડી કે પ્રહર પરમધામમાં વીતતો જ નથી। આ લીલાઓ ત્યાં સુધી ચાલ્યા કરે છે જ્યાં સુધી હક હાદી રૂહે તૃપિત ના થાય। જેવા આ અનંત લીલાઓમાંથી તૃપિત થાય એ દિલનો સંદેશ બધા પશુ પંખીઓને પહોંચી જાય અને એ જ ક્ષણે બધા જ સેજદા કરતા કરતા પોતપોતાના ઠોર પોતપોતાના મુકામમાં પહોંચી જાય। पीछे 2 घड़ी के संपूर्ण पशु पंखी वन बगीचे महल मंदिरों के बीच मेहर नजर अमृत रस सिंध के भिंजाए भिंजाए डुबाए डुबाए के तरफ 4 मंदिर की दहलान के श्रीराज श्री ઠાકુરાણી સહિત સમસ્ત સુંદર સાથ के मुतहवजे भय। આવી રીતે જ્યારે શ્રીરાજ ઠાકુરાણીજી અને સૌ રૂપો પશુ પંખીના આ અનંત પ્રકારની ખેલ નિરત કલા હુન્નર ઉછલ કૂદ વસ્ત્ર કઈ પ્રકારની લીલાઓમાં જોતા 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 તૃપિત થાય। મજા આવી ગઈ। જેવા તૃપિત થયા એ જ ક્ષણે રાજ્યના દિલથી બધા પશુ પંખીઓને સંદેશ પહોંચી જાય। બસ ચાલો ભાઈ હવે। અને એ જ ક્ષણે બધા પશુ પંખી પોતપોતાના ઠોર કોઈ બડાવન કોઈ મહાવન કોઈ પોખરાજ की तलहटी में જ્યાંથી બધા આવ્યા હોય ત્યાં બધા પોતપોતાના સ્થાન વિશેષમાં પહોંચી જાય અને આ પણ સૌ રૂહો શ્રીરાજ શ્રી ઠાકુરાણીજી સહિત સુંદર સાથને લઈ 4 મંદિરના દહેલાનમાં આપણે અંદર તરફ હવે ઝરોખાથી આપણે અંદર પહોંચી ગયા દહેલાનની અંદર। દહેલાન ઉપર પહોંચી અને સિનગારની લીલા ચાલુ થાય। સુંદર સાથજી ઝરોખાથી ચાંદની ચોકની ઉપર અનંત પશુ પંખીઓની અનંત કલાઓની અનંત લીલાઓની અનંત સુખ લીધા। બધાના અભિવાદન કર્યા। હસી હસીને બેવડ ભરી જવાય એટલું સુખ મારો પ્રિયતમ આપણને આપે છે। એ સુખ જ્યારે આપણા ચિત્તમાં આવી જાય આ ચાંદની ચોકની લીલા જ્યારે આપણને દ્રષ્ટિગોચર થઈ જાય અહીં બેઠા બેઠા ત્રીસરી ભૂમની ઝરોખાની અને तीसरी ભૂમથી ચાંદની ચોકની અંદર થઈ રહેલી અનંત લીલાઓની સ્મૃતિ આપણા દિલની અંદર વસી જાય। જેવી એ લીલા આપણા દિલમાં વસે એ જ ક્ષણે એ લીલા પરાતમના દિલમાં પહોંચે અને પરાતમ જાગૃત થાય। પરમહંસ જુગલદાસજી મહારાજ આ લીલાનું વર્ણન કરીને આપણી સુરતાને પાછી નિજ સ્વરૂપમાં જગાડવા માટે આ ચિતવનનો માર્ગ પ્રશસ્ત કર્યો છે જેથી આપણી સુરતા નિજ સ્વરૂપમાં પાછી પહોંચે। હવે सिंगारनी लीला केवी छे आवो ए जोईए। अब 3 घड़ी दिन चढ़ते श्रीराज बीच 4 मंदिर के दहलान के और श्री ठाकुरानी जी दूसरी हार में पहलो जो आसमान रंग मंदिर है ता विषय सहित सुंदर साथ के प्राप्त भई। आपणे सौ रूहो दहलाननी अंदर श्रीराजजी साथे चौक में सिंहासन पर प्रीतम ने बेसाड्या ए ज क्षणे श्यामाजी आसमानी रंगना मंदिर में सिंगारनी लीला करवा माटे त्यां पहोंच्या। 4 सखी श्रीराजजी को सिंगार करावती। ये 4 कौन कौन छे? एमानी एक तो हूँ छूं।
બાકીની 3 તમે નક્કી કરી નાખજો. સુંદરસાજી બધાના દિલમાં ભાવ એ જ છે કે રાજીને હું શ્रृंगार करावी रही છું. 4 सखी श्री राजी को श्रृंगार कराती है और 4 सखी श्री श्यामा जी दुल्हन को श्रृंगार कराती है और कोई सखी अद्भुत जुगल की पागड़ी चित्त चोर रंग की सर्वमोहन बांधती है. आसमानी रंगना मंदिर में श्यामाजी साथे पण 4 सखीओ श्रृंगार करावे छे. परमधाम में हूँ ने तू छे ज नहीं. બધા વચ્ચે વાહિદત એક દિલી હોવાના કારણે બધાને એવું લાગે છે કે આ લીલા આ સુખ મને પ્રાપ્ત થઈ રહ્યું છે. ભલે કોઈ પણ સખીય લીલા કરતી પણ સુખ 12,000 ને સમાન મળે છે. બધાને એમ લાગે છે કે આ સેવા આ સુખ આ લીલા હું કરી રહી છું. એ તો વાહિદતની લીલા છે પરમધામનો. એ આનંદ છે મારા સાથીઓ. कोई सखी अद्भुत जुगल की पागड़ी चित्त चोर रंग की सर्वमोहन बांधती है. केवा रंगनी? चित्त चोर रंगनी. मने गमी जाए, मारा चित्तने लुभावनी एवा रंगनी. कोई पचरंगी बांधे, कोई बांधणी बांधे, कोई लहरियानी बांधे. पच जेने चित्त चोर जेने गमे एवी ए पाग मनमोहन बांधती है और पेच चित्त चोर जादू भरे फेरती है. जरे मारा वाला ने पाग बांधू छू त्यारे पेच पे पेच सरस लेत है. गोळवारी ने एक पेच थी बीजो पेच एवी रीते मिलावे छे के आगळना पेचनी डिजाइन बीजा पेच साथे एवी मैच थई जाए કે લાગે જ નહીં કે વચ્ચે કોઈ અંતર છે. ફૂલપત્તી હોય તો ત્યાં જેટલેથી કટાઈ હોય એટલેથી જ આની સાથે જોડાઈ જાય. એવી અમાર હુન્નર કલાથી એ જાદુ ભરે પેચ બાંધે છે. तीन पर कंचन रंग की दुगदुगी बांधती है અને એ પેચ ઉપર દુગદુગી લગાવે છે જેમાં મોતીઓથી ભરેલી એટલી સુંદર પ્રીતમની પાગ દેખાઈ રહી છે. दुगदुगी में जेते रंग नंग जड़े है અને એ दुगदुगी में जेटला रंग नंग जड़्या छे बीच समय सबो के तेत ही रंग की बिजुलियां चमकती है. पाग ऊपर जे दुगदुगी छे अनंत रंगोथी एना जड़तर करेलू छे दुगदुगी में અને એ અનંત રંગોની ચમક એવી લાગે છે अलग अलग रंगोनी वीजळीओ जाने प्रीतमनी पागनी अंदर चमक रही होय. जेम ચોમાસામાં कटाटोप वादर छवाई गयु होय, रातना अंधकारनी अंदर आसमान में ज्यारे वीजળી चमके त्यारे ए वीजળી जोवानो एक लाहवो होय छे. राज्यना दुगदुगीना अंदर अनंत रंगो जड़ेला छे અને એ નંગોના રંગની વીજળી ચમકતી હોય એવી સુંદર શોભા દેખાઈ રહી છે. और कलंगी परन की हीरा लाल मोतियों की जड़ी हुई. कलंगी सानी लगाई छे, मध्यमा कलंगी लागे ऊपर. कलंगी सानी लगाई छे परन की. परन એટલે પીંછાની. એવા પીંછા હોય જે एकदम मुलायम, क्यारेक सफेद रंगना, क्यारेक नवरंगना, क्यारेक विचित्र अलग अलग रंगोना एवा पींछा अत्यंत मुलायम फरनी उड़ता होय एवा पींछा ऊपर लगायेला छे कलंगीना अने नीचे रत्न जड़ेला छे. ऊपर पाग के धरी है अने ए कलंगी पागना ऊपर मध्यमा धरेली छे. सो मानो कोटान कोट सूर्य एक ही बेर उगे है. एक कलंगीनी शोभा परमहंस महाराज बतावी रह्या छे के एटली सुंदर लागे छे के एक साथे अनंत कोट सूर्य जाने मारा प्रीतमनी पाग ऊपर एक कलंगीनी अंदर चमकी रह्या छे.